અંગ્રેજી વિષય ધોરણ 5. અત્યારે આપણે ચોથા ધોરણમાં શીખી ગયેલા કે બિગ લેટર્સ એન્ડ સ્મોલ લેટર અંગ્રેજી મૂળાક્ષરો. ગ્રામરમાં આપણે અંગ્રેજી મૂળાક્ષરો સ્ટાર્ટિંગ શીખવાનું છે. મૂળાક્ષરો એટલે કે આપણી એબીસીડી ચોથા ધોરણમાં શીખી ગયેલા મૂળાક્ષરો એબીસીડી. એબીસીડીમાં લાઇનની ઉપર જ એક્ઝેક્ટ થતા હોય એવા આ રીતેના વર્ડ્સ, અને બીજા છે કે આપણે સ્મોલ લેટરમાં લખતા હોઈએ તો આપણે જી આ રીતે બધા નીચે વર્ડ્સ આવે છે તો લાઇનની નીચેથી લેવાના છે. તો મૂળાક્ષરો આપણે ચોથા ધોરણમાં શીખી ગયા. એ રીતે આપણે પાંચમા ધોરણમાં પણ મૂળાક્ષરો ગ્રામરમાં સ્ટાર્ટિંગમાં શીખવાનું છે. તો પહેલાં છે બિગ લેટર્સ. બિગ લેટર્સ એટલે કે આપણી પ્રથમ એબીસીડી કેપિટલ. કેપિટલ એબીસીડી. હવે કેપિટલ એબીસીડીમાં આપણે ગ્રામરમાં પહેલાં તો એ બી સી ડી ઈ એફ આ રીતે લાઇનને ટચ કરીને થતા હોય કે એકદમ લાઇનને અડીને જ થતા હોય એવી રીતે એબીસીડી કેપિટલમાં લખવાની છે. કેપિટલની એબીસીડી હંમેશા લાઇનને અડીને જ હોય છે, એનાથી આપણે નીચે જવાનું નથી. લાઇનને અડીને જ આપણે કેપિટલ એબીસીડી લખવાની છે. આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. તો આપણે કેપિટલ અક્ષરો છે કે લીટી આપણી જે સ્લીપિંગ લાઇન છે કે આડી લાઇનને અડીને જ આપણે કેપિટલ અક્ષરો થાય છે. મૂળાક્ષરો આપણા પહેલાં સ્ટાર્ટિંગમાં એ રીતે શીખવાના છે. અને સ્મોલ લેટર બીજા છે. સ્મોલ લેટર એટલે કે આપણે બીજી એબીસીડી ચોથા ધોરણમાં શીખી ગયા ને આપણે. તો બીજી છે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી એ બી સી ડી આપણી બીજી એબીસીડી છે. તો બીજી એબીસીડીના અમુક વર્ડ્સ એવા છે કે લાઇનને અડીને જ કરવાના છે, અને બીજા વર્ડ્સ એવા આવે છે, બીજો વર્ડ્સ એવો આવે છે કે આપણે નીચે આર્ટિકલ એની લાઇનની નીચેથી જતા હોય છે. તો પહેલાં તો છે એ સી ઈ આઈ એમ એન ઓ આર એસ યુ વી ડબલ્યુ એક્સ ઝેડ. આ તમારે છે કે આ મૂળાક્ષરો સ્મોલ લેટર લાઇનને અડીને જ કરવાના છે. અને બીજા જે છે એના પછીના કે આપણે ઉપરથી લેવાના છે. બી ડી એફ એચ કે એલ અને ટી. એ શબ્દ છે કે આપણે ઉપરથી એને ખેંચવાનો છે શબ્દ કે ઉપર લાઈનથી આપણે શીખવાનો છે. અને બીજા એવા અક્ષર છે કે જી છે, જે પી ક્યુ એન્ડ વાય. તો આ શબ્દ આપણે એવા છે કે લાઇનને ટચ કરીને નીચે જતા હોય છે આ રીતે. તો આપણા બિગ લેટર્સ એટલે કે કેપિટલ એબીસીડી લાઇનને ટચ કરીને, અને સ્મોલ લેટર મૂળાક્ષર છે બીજી એબીસીડી સ્મોલ લેટર એને ટચ કરીને લાઇનને ટચ કરીને આટલા જ આવે છે. અને બીજા છે કે ઉપરથી ખેંચવાના છે કે તો ઉપરથી આપણે બી ડી એફ એચ કે એલ ટી. અને બીજા અક્ષર છે કે આપણે લાઇનની નીચેથી જવાના છે કે જી છે તો આપણા લાઇન છે તો જીને આપણે લાઇનને ટચ કરીને નીચે જવા દઈએ છીએ. તો આ મૂળાક્ષર આપણો છે જી છે, જે પી ક્યુ વાય. બીજી એબીસીડી આ રીતે લખતા શીખવાની છે. તો આ ચોથા ધોરણમાં આપણે ભણી ગયા છીએ આ તો એબીસીડી મૂળાક્ષર. તો ગ્રામરના પહેલા પેજ પર આપણે મૂળાક્ષરો એબીસીડી શીખી ગયા. હવે આપણો બીજો પોઈન્ટ છે
કે આપણે ધીસ અને ધેટ, ધીસ એટલે કે આ, ધીઝ, અને બીજો આપણો વર્ડ છે ધેટ. ધેટ એટલે કે પેલું, પેલા, પેલી, આ રીતે. ધેટનો મિનિંગ છે પેલું અને ધીસ છે એટલે કે આ. તો આ રીતે ધીસ એટલે કે નજીકની વસ્તુ બતાવવા માટે આપણે ધીસથી વાક્ય શરૂ કરવાનું છે. અને ધેટ, ધેટ એટલે કે આપણા દૂરથી વસ્તુ બતાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં ગ્રામરમાં આપણે શીખવાનું છે કે નજીકમાં જે વસ્તુ પડી છે, બોલ છે, બોલ છે આપણી નજીક પડ્યો છે, તેનું વાક્ય ધીસથી શરૂ કરવાનું. ધીસ ઇઝ એ બોલ. નજીક પડેલી વસ્તુને આપણે ધીસથી વાક્ય શરૂઆત કરવાની અને અંડરલાઈન નીચે જવા દેવાનું નથી. જે રીતે આપણે જી, પી, ક્યુ એ શબ્દ શીખી ગયા છે એ હોય તો આપણે લાઇનની નીચેથી લખવાનું છે. તો કમ્પ્લીટ તમારા લાઇનની ઉપર વાક્ય લખવાનું. અને બીજી એબીસીડીમાં શીખવાડ્યા છે એ રીતે જી, પી, ક્યુ આવતા હોય તો એ રીતે નીચેથી લખવાનું છે. બીજી વસ્તુ છે કે આપણે વસ્તુ દૂર પડી હોય, આ છે ફ્લાવર, એમાં વાય યલો કલર આપી દીધો છે. તો આપણે ધેટ એટલે દૂરથી વસ્તુ બતાવવાની છે કે ધેટ ઇઝ એ યલો ફ્લાવર. આ રીતે દૂર વસ્તુ પડી છે, કલરમાં પણ બતાવી દીધું છે કે વાય એટલે યલો. અંડરલાઇનની નીચે જવું જોઈએ નહીં. જે વાય અને જી આ શબ્દ આ રીતે આવે છે એ નીચે જવા જોઈએ, અંડરલાઇનની નીચે નહીં જવા જોઈએ. તો આ રીતે દૂર પડેલી વસ્તુ અને નજીક પડેલી વસ્તુમાં ધીસ ને ધેટથી આપણે વાક્ય બનાવતા હોઈએ છીએ. અને બીજું છે લીફ. લીફમાં કલર છે ગ્રીન. ગ્રીન કલર આપણને આપી દીધો છે અને વસ્તુ પડી છે આપણી નજીકમાં. તો ધીસ ઇઝ એ ગ્રીન લીફ. તો આપણું પાંદડા કેવા કલરના છે? આ પાંદડું લીલા કલરનું છે. આ રીતે બોલાય છે ધીસ ઇઝ અ બોલ. આ બોલ છે. ધેટ ઇઝ અ યલો ફ્લાવર. પેલું પીળા કલરનું ફૂલ છે. અને પાંદડું છે લીફ. ધીસ ઇઝ અ ગ્રીન લીફ. તો આ લીલા કલરનું પાંદડું છે. તો આ રીતે ગ્રામરનો બીજો ટોપિક છે ધીસ ને ધેટ. નજીક અને દૂરથી વસ્તુ દર્શાવવા માટે આપણે લખવાનું છે. તો આ બે પોઈન્ટના આપણે ચર્ચા કરી. હવે બીજા પીરિયડમાં આપણે બીજા ટોપિકની ચર્ચા કરીશું. હવે આપણે રેમ્સ શીખવાની છે. પહેલી રેમ્સ છે આપણું લિટલ સ્ટેપ્સ. લિટલ સ્ટેપ્સ સ્ટાર્ટિંગનો 1, 2, 3 એ આપણું પહેલું રેમ્સ છે. એક્ટિવિટી 1. લિટલ સ્ટેપ એટલે કે પાઠનું જ નામ છે આપણું 1, 2, 3. રેમ્સ છે. રેમ્સ એટલે કે કાવ્ય. I have a little shop. I have a little shop. રેમ્સ કાવ્ય. મારી પાસે નાની દુકાન છે. આ આપણા રેમ્સનું હેડિંગ છે. કાવ્ય મારી પાસે નાની દુકાન છે. આઈ હેવ અ લિટલ શોપ. મારી પાસે નાની દુકાન છે. ધીસ આર ઓલ થિંગ્સ આઈ સ્ટોક. મારા સ્ટોકમાં હું ઘણી બધી વસ્તુઓનો સંગ્રહ કરું છું. બુક્સ એટલે કે ચોપડીઓ, બેટ્સ, પિક્ચર્સ એન્ડ બર્ડ્સ, મીન્ટ ફોર લિટલ એન્ડ પેટ્સ ઓફ ઓલ, બર્ડીઝ, goldfish in a bowl of glass, swimming, fishing as they pass, corn for little tummies, free for all the mummies. તો આપણા આ કાવ્યમાં નાની દુકાનમાં એને સંગ્રહ કરેલો છે. અમુક એની બુક છે,
રમતગમતના સાધનો છે, રમકડાના પંખીઓ, પક્ષીઓ અને નાના નાના ડોલ ઢીંગલીઓ છે કે નાના છોકરાઓના પિક્ચર છે. આ રીતે એની નાની દુકાનમાં એને સંગ્રહ કરેલો છે. તો એ નાનું એમાં નાના પપી છે, નાના પેટના, પછી બર્ડીસ એટલે પક્ષીઓ પણ નાના નાના છે રમકડાના, અને ગોલ્ડફિશ એટલે કે આપણી ચમકતી માછલી, સોનાની ચમકતી માછલી હોય એના ગ્લાસમાં એટલે કે કાચના બાઉલમાં રાખેલી છે. એ સ્વિમિંગ કરે છે એટલે તેમાંથી પસાર થાય છે, ગોળ ગોળ ફરે છે, સ્વિમિંગ કરે છે. કોર્ન ફોર લિટલ ટમીઝ, નાનું ટમીઝ એટલે કે નાનું કૂતરાનું બચ્ચું, એ કોર્ન એના માટે કોર્ન છે. ફ્રી ફોર ઓલ મમ્મીઝ, અને મમ્મી માટે આ કોફી ફ્રીમાં છે. તો આઈ હેવ અ લિટલ શોપ, તો આપણે એના વર્ડ્સ લખવાના છે. વર્ડ્સ છે કે પહેલા છે લિટલ એટલે નાનું, આ રીતે. પછી છે શોપ, એટલે દુકાન. થિંગ્સ, વસ્તુ. થિંગ્સ એટલે વસ્તુઓ. મિન્ટ છે કે નામ માટે, એટલે નામ માટે કે આના માટે વસ્તુ છે, આમાં વસ્તુ છે, એ રીતે મિન્ટનો ઉપયોગ થાય છે. ઓલ એટલે બધા. બર્ડીઝ એટલે પક્ષીઓ. ગોલ્ડફિશ ચમકતી માછલી, ગોલ્ડફિશ છે ચમકતી માછલી. ગ્લાસ એટલે કે કાચ. ગ્લાસ અહીંયા ઇંગ્લિશમાં એનો શબ્દ થાય છે કાચ. પાસ, પસાર થવું. પાસ એટલે કે અહીંયાથી માછલી પસાર થાય છે. સ્વિશિંગ, ફ્લેશિંગ. કોર્ન ફોર લિટલ ટમીઝ, ફ્રી ફોર ઓલ મમ્મીઝ એટલે માતા. માતાઓ માટે ફ્રી છે. કોફીનું ચિત્ર બતાવ્યું છે, તો માતાઓ માટે શું છે? ફ્રી કોફી. કોણ છે? કોના માટે છે? લિટલ ટમી માટે. લિટલ ટમીઝ માટે કોણ છે? એટલે કે નાના બાળકો માટે કોણ છે? તો આ રીતે એની નાની દુકાનમાં આ રીતે એની નાની વસ્તુઓનો સંગ્રહ કરેલો છે. અને જે પંખીઓ, પક્ષીઓ, નાના છોકરાઓ, ડોલ એ બતાવે છે બધી રમકડાની વસ્તુ છે. તો એ રીતે એની નાની દુકાનમાં એનો સંગ્રહ કરેલો છે. તો આપણી પહેલી રેમ્સ છે કાવ્ય હતી. એક શ્રેમ પૂરી કરી છે. પછી આપણે એ રીતે એને ભાષાંતરમાં પણ આપણે કરવાનું છે. વર્ડ્સ લખાયા પછી
આપણી બુકમાં, ટેક્સ્ટ બુકમાં, નોટમાં વર્ડ્સ પછી આપણે લખવાના છે ભાષાંતર, ટ્રાન્સલેશન. એના પછી આ રીતે આપણે ભાષાંતર કરવાનું છે. આઈ હેવ અ લિટલ શોપ. આ રીતે તમારે આખી કાવ્ય રેમ્સને તમારે એના ઉચ્ચારમાં અને ગુજરાતીમાં આ રીતે ભાષાંતરમાં લખવાનું છે. આઈ હેવ અ લિટલ શોપ. આઈ હેવ અ લિટલ શોપ. જે બોલીએ છીએ એ ઉચ્ચાર છે. મારી પાસે નાની દુકાન છે. These are all the things I stock. અંગ્રેજી છે એને બોલીએ એને શું કહેવાય? ઉચ્ચાર. તો આપણે કઈ રીતે લખવાનું છે? These are all the things I stock. These are all the things I stock. મારા સ્ટોકમાં. મારા સ્ટોક એટલે સંગ્રહ. મારી દુકાનમાં બધી વસ્તુઓનો સંગ્રહ છે. મારી દુકાનમાં બધી વસ્તુઓનો સંગ્રહ છે. સંગ્રહ એટલે સ્ટોક. સ્ટોકનો મિનિંગ થાય છે સંગ્રહ. મારી દુકાનમાં બધી વસ્તુઓનો સંગ્રહ છે. પહેલી આપણી બુક્સ બતાવી છે. બુક્સ બતાવી છે ને, પહેલાં આપણી બુક્સ અહીંયા બતાવી છે આ રીતે. તો આપણે પહેલાં બુક્સ દોરવાની નથી, ખાલી બુક્સનું નામ જ લખવાનું છે. બુક્સ એન્ડ પિક્ચર્સ એન્ડ toys. Books and picture and toys. તો એનો ઉચ્ચાર કઈ રીતે કરવાનો છે? Books and pictures and toys. એના દુકાનમાં શેનો સંગ્રહ કરેલો છે? ચોપડીઓ અને ચિત્રો અને રમકડાઓ. એની દુકાનમાં શેનો સંગ્રહ કરેલો છે? ચોપડીઓ, ચિત્ર અને રમકડાઓ. આ રીતે તમારે આપણી નોટબુકમાં વર્ડ્સ લખ્યા પછી વર્ડ્સના પછી આપણે સીધું એને ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરમાં જ આપણે આખી કાવ્ય લખવાની છે. આ રીતે બધામાં આ રીતે વર્ડ્સ પછી આપણે ભાષાંતર કરતા રહીશું. હવે એનો ચોથો છે મિન્ટ ફોર લિટલ. મિન્ટ ફોર લિટલ girls and boys. Meant for little girls and boys. Meant for little girls and
બોયઝ. કઈ રીતે બોલાય છે ઉચ્ચારમાં? meant for little girls and boys. નાની છોકરીઓ અને નાના છોકરાઓ માટે. દુકાનમાં વસ્તુઓનો સંગ્રહ કર્યો છે, કોના માટે કર્યો છે? લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, નાના છોકરીઓ અને છોકરાઓ માટે. પાંચમું વાક્ય આપણું છે પેટ્સ ફોર ઓલ. પેટ્સ ફોર ઓલ. પેટ્સ ફોર ઓલ. પાંચમું વાક્ય પેટ્સ ફોર ઓલ, બધા પાળેલા પ્રાણીઓ માટે. શેના માટે છે? બધા પાળેલા પ્રાણીઓ માટે. પાળેલા પ્રાણીઓ એટલે કે નાના પપીસ છે, કેટ છે, એના માટે રમકડાઓ પણ છે. 6 બર્ડીઝ. આપણે કોઈ જ ચિત્ર અંદર દોરવાના નથી. બર્ડીઝ એટલે પક્ષીઓ. પક્ષીઓ પણ છે. 7 ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ. goldfish in a bowl of glass. તો એનો ઉચ્ચાર બોલાશે goldfish in a bowl of glass. ગોલ્ડફિશ એટલે માછલી, ચમકતી માછલી. બાઉલ ઓફ ગ્લાસ, કાચના બાઉલમાં છે. ચમકતી માછલી શેમાં છે? ચમકતી માછલી કાચના વાટકામાં છે. તો તેની નાની દુકાનમાં ગોલ્ડફિશ એટલે ચમકતી માછલી પણ કાચના ગ્લાસમાં છે. 8મો છે સ્વિસિંગ. ફ્લેશિંગ. એસ they pass. તો આનો ઉચ્ચાર છે સ્વિસિંગ, ફ્લેશિંગ, એઝ they pass. સ્વિસિંગ, ફ્લેશિંગ, એઝ they pass. તો માછલી પસાર થાય છે એનું સ્વિમિંગ કરતી કરતી કાચના બાઉલમાં. તો માછલી તેઓ તરતી પસાર થાય છે. 9મું વાક્ય છે આપણું કોર્ન ફોર લિટલ ટમીઝ. આપણે કોર્ન અંદર દોરવાનું નથી, ખાલી કોર્ન ફોર આપણું વાક્ય જ લખવાનું છે. કોર્ન ફોર લિટલ ટમીઝ. કોર્ન ફોર લિટલ ટમીઝ. નાના બાળકો માટે આઈસ્ક્રીમ.
આઈસ્ક્રીમ અથવા તો કોર્ન. તો નાના છોકરાઓ માટે શું છે? ત્યાં આઈસ્ક્રીમ પણ છે. અને આપણો છેલ્લો ટોપિક છે કોફી. કોફી છે ફ્રી ફોર ઓલ મમ્મીઝ. મમ્મીઝ એટલે બધી માતાઓ માટે કોફી મફતમાં છે. ફ્રી ફોર ઓલ ધી મમ્મીઝ. માતાઓ માટે કોફી મફત છે. માતાઓ માટે એટલે શોપમાં એટલે કે નાની દુકાનમાં કંઈ આવ્યા હોય મમ્મીઓ તો એમના માટે કોફી એટલે કે ચા મફતમાં છે. તો આપણો આ પહેલો સ્ટેપ છે. પહેલો સ્ટેપ આપણે ઓનલાઈન પહેલો સ્ટેપ રેમ્સ આપણી કાવ્ય અહીંયા પૂરી થાય છે. આવતા પિરિયડમાં આપણે બીજો પોઈન્ટ ચાલુ કરીશું, બીજી ચર્ચા કરીશું.